નેક્સ્ટ ક્વેશ્ચન 0.04 ની ઉપર -1.5 ઘાત છે એ આપણે અહીં સોલ્વ કરવાનું છે બરાબર। તો 0.04 છે એને આપણે ફ્રેક્શનમાં ફેરવી નાખીએ તો 4ના છેદમાં કેટલા આવશે આપણે 100, 4ના છેદમાં કેટલા આવશે 100 અને માઇનસ દોઢ છે 1.5 છે એને આપણે કઈ રીતે લખીએ કે 3ના છેદમાં 2, 3ના છેદમાં 2 કારણ કે 3ના આવતા કેટલા થાય દોઢ। હવે આપણે આ જે માઇનસ ઘાત છે એને પ્લસમાં ફેરવવી છે, કેમાં ફેરવવી છે પ્લસમાં, પોઝિટિવ કરવી હોય તો આને આપણે શું કરવું પડશે વ્યસ્ત કરવું પડશે બરાબર। એટલે કે 4ના છેદમાં 100 છે એની બદલે કેટલા થઈ જશે તો કે 100ના છેદમાં 4। હવે આ જે -3ના છેદમાં 2 છે એ કેવા થઈ જશે +3ના છેદમાં 2 થઈ જશે। એટલો ખ્યાલ આવ્યો છે તમને? આપણે માઇનસમાંથી પ્લસ કર્યું એટલે અંશનો છેદ ને છેદનો અંશ થઈ ગયો, એટલો ખ્યાલ આવ્યો છે। હવે અહીંયા જોવા જઈએ તો આનો આપણે જોવા જઈએ પોસ્ટમોર્ટમ કરીએ તો શું થાય તો કે 100ના છેદમાં 4, 3 ગુણ્યા 1ના છેદમાં 2 આવું કંઈક દેખાશે બરાબર। 3ના છેદમાં 2 છે એને આપણે આ રીતે સેપરેટ કરીએ। હવે જ્યારે 1ના છેદમાં 2 ઘાત હોય એનો મતલબ એમ છે કે વર્ગમૂળ લેવું, શું લેવું વર્ગમૂળ લેવું બરાબર। તો અહીંયા આપણે 100નું વર્ગમૂળ લઈએ, 100નું વર્ગમૂળ લઈએ તો કેટલા આવશે 10 અને 4નું વર્ગમૂળ લઈએ તો કેટલા આવશે 2, માથે 3 ઘાત તો છે જ, એટલો ખ્યાલ આવ્યો છે। હવે આપણે અહીંયા 10નો ઘન લઈએ તો 10નો ઘન કેટલો થશે 1000 અને 2નો ઘન કેટલો થશે 8। તો આપણો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે તો કે 1000ના છેદમાં 8 આવશે। ક્લિયર?